શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. વ્રતચર્યાના દિવસો, કાત્યાયની વ્રત. શીતકાલમાં ગોપી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્રજવાસીઓ જાગે પહેલાં હરિયશ ગાવતી વ્રજ સુંદરી ચલી યમુના કે તીર. એને ઠંડી નથી લાગતી, નહીં તો વ્રજની ઠંડી એવી, અને આ તો પાછી સારસ્વત કલ્પની ઠંડી. કોને લાગે? જેને દેહાનું ભાન હોય ને, એના મનમાં તો શ્યામ એવો ઓલું એક હોળીનું કીર્તન છે, લાલ ગુલાલ મેરી અખિયન મેં મત ડારો છે. હોળી રમતા હતા ઠાકોરજી અને ગોપીઓની માથે નાખતા હતા. હવે એક ગોપીના આંખમાં ગુલાલ નાખવા ગયા એટલે આંખ બંધ કરી દીધી. બીજી સખી કે રમ કેમ ના પાડસ? વળી દોડી ગઈ ઠાકોરજી પાછળ. ઠાકોરજી જે બે મુઠ્ઠીમાં ગુલાલ લઈને દોડ્યા અને પાછળ દોડ્યા. એ સ્વરૂપ એ ગોપી આમ જોવે, વળી દોડે, વળી સ્વરૂપના દર્શન કરે, વળી દોડે. ઠાકોરજીને એની હારે ખેલ કરવો હતો, વિવાહ ખેલ, હોળી ખેલ. પ્રભુની આ બધી રમત છે. નાના છોકરાને તમે ઓલા ઢીંગલા પોતિયા રમતા હોય ને, એટલે એમ કે મારો ઢીંગલો ને તારી ઢીંગલી, એ વિવાહ એની અંદર એને બહુ આનંદ આવે. જમાડે એટલે પાછા ગોળનો બધાને ગોળ પીરસે ને કંઈક કરે. તો આપણા ઠાકોરજી આપણા સુખ માટે, આપણે ગુનાનું વાત કોના કરત? પ્રભુએ આ લીલા ના કરી હોત તો. આ બધું ઠાકોરજીએ જે લીલા કરી છે, ફક્ત આપણા માટે કરી છે. આપણે કહીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ ઠાકોરજી જ આપણા તત્સુખનો વિચાર કરે છે. હવે ઠાકોરજી દોડે, ગોપી આગળ, ઠાકોરજી પાછળ. હવે લાલ ચટક ચુંદડી, લાલ ચોળી, લાલ ચાંદલો, લાલ ડામડી અને પ્રભુના હાથમાં લાલ લાલ ગુલાલ. હવે હાથમાં લઈને દોડ્યા. બીજી સખી 4-5 સામેથી આવતી હતી. ઊભી રહે, કેમ ના પાડે છે? ચારેયને ધક્કો મારીને આગળ નીકળી ગઈ. લાલ ગુલાલ મેરી આંખીને મેં મત ડારો છે. પછી ઓલી સખીએ રોકીને કહ્યું કેમ ના પાડે છે? ત્યારે એણે જવાબ આપ્યો, એ આપણે બધાએ સાંભળવા જેવો છે. સાંભળ સખી, ઠાકોરજીએ જ્યારે હાથમાં ગુલાલ લીધો, આમ મુખારવીન કર્યું, નેત્ર મારી સામું જોઈને ભ્રુકુટી નચાવી અને ગુલાલવાળા હાથે કેસ સવાર્યા અને એના કેસમાં પણ ગુલાલ લાગી ગયો. અને પ્રભુ મારી સામે છે અમી દ્રષ્ટિથી જોતા હતા. અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. આમ ઠાકોરજીની અમી એટલે કે એ દ્રશ્ય, એ પ્રભુનું સ્વરૂપ, એ પ્રભુનું રૂપ, એ પ્રભુનું મુખારવિંદ, એ પ્રભુનું અધર ઓષ્ટ વંકાવું, આ બધું મારી આંખમાં એવું સમાઈ ગયું છે કે હવે જો એ ગુલાલ નાખે તો એ સ્વરૂપ બહાર નીકળી જાય અને ગુલાલ અંદર જાય. મારે ગુલાલ નથી જોઈતો, મારે પ્રભુનું એ સ્વરૂપ સાચવવું છે. એટલે જ્યાં સુધી સ્વરૂપ મારી આંખમાં છે, નેત્રમાં,
ત્યાં સુધી મારે આંખ ખોલવી નથી. આ પુષ્ટિ માર્ગ છે. ઓલી ગોપી ગોકુળના ટીલા ઉપર બેઠી હતી અને ધ્યાન ધરે. નારદજી આવ્યા. એ કે આ કોનું ધ્યાન ધરતી હશે? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નંદનંદન યશોદાનંદન અહીંયા એની યાર રમે છે. એના બેડલા ચડાવે, એનું માખણ ચોરે, એની પાછળ દોડે, એના ચીર લઈને ચડી જાય કદમના વૃક્ષ પર. આ કોનું ધ્યાન ધરતી હશે? આવીને ગોપીને એ ગોપી ગોપી નારદજી કે એ ગોપી, છેલ્લે કે ગોપી. નારદજી કે તું કોનું ધ્યાન ધરસ? આ ગોકુળ, આ સાક્ષાત યમુનાજી ચતુર્પટ રાણી, આ તારી હારે પ્રભુ તારું કયું કરે છે? પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ એમ ઠાકોરજી કરે, અને મર્યાદામાં ઠાકોરજી કેમ ભક્ત કરે. એનું કારણ શું? મર્યાદામાં મંદિરમાં ભગવાન છે એટલે એમણે જવું પડે છે, એટલે એમનું કયું કરવું પડે છે. પુષ્ટિમાં આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે એટલે આપણું કયું કરે છે. એટલે આપણે ક્યાંય દોડવું નથી પડતું. કોરોના હોય તોય બધે બંધ હોય. આપણા ઠાકોરજી ના પાડી એ દરવાજો બંધ રાખો મને કોરોના લાગુ પડશે. ના, શું કામ? આ મર્યાદા નથી. ઠાકોરજી આપણે વશ છે, આપણે ઠાકોરજીને વશ નથી. ગોપી તું કોનું ધ્યાન ધરસ? નારદજી કે નારદ એ તમને ખબર ના પડે. ગોપી કે ને નારદજી એ તમને ખબર ના પડે. નારદજી કે સાંભળ ગોપી, હું જ્યારે વ્રજમાં આવું ત્યારે બધા એમ કે તમને ખબર ના પડે હું પ્રભુનો ભક્ત નથી, હું પ્રભુનો પ્રેમી નથી, હું પ્રભુને પ્રેમ નથી કરતો. ગોપી કે બધી વાત સાચી, પણ તમે મર્યાદા ભક્ત છો એટલે તમને અમારા પ્રેમની ખબર ના પડે. મૈત્રી કરારવાળા હોય ને એને વાંકું પડે છૂટા પડી જાય, છૂટા પડી જાય ને. પરંતુ લગ્ન કર્યા હોય અને અમારી પાછળ તમારું નામ હોય, અમારા છોકરાની પાછળ તમારું નામ હોય, આ ઘર તમારું હોવા છતાંય અમારું, આ બધી મિલકત તમારી હોવા છતાંય અમારી, કોઈક વાર વાંધો પડે છૂટા ન પડીએ, સમજી લઈએ. તો પ્રભુ અરે આપણે બ્રહ્મ સંબંધ વખતે હાથમાં તુલસીજી લઈને વલ્લભની સાક્ષીએ બ્રહ્મ સંબંધ લીધો. આપણો સાક્ષી તો જુઓ, આપણો વકીલ તો જુએ વલ્લભ. ત્યાં કોર્ટમાં કેસ ચાલે ને ગોલોકમાં, અરે ઈલાબેન તમે આવા બધા છો, તમે તો કાંઈ કર્યું નથી, એમને ના હાઈલા આવ્યા છો. ઠાકોરજી આવું કહે ત્યારે વલ્લભ વચ્ચે આવે વકીલ તરીકે. જેનો વકીલ વલ્લભ હોય ને એનો કેસ જીતેલો જ છે. પછી પ્રભુ પાસે વલ્લભ જીતી જાય ને ઠાકોરજી કે પ્રભુ એણે જે કર્યું છે ને એ આપની સાક્ષીમાં કર્યું છે, આપને એના ઘરે મેં પધરાવી દીધા છે. તો આપ હો ત્યારે એના વાંક કઢાય, એના દોષ જોવાય. અને મેં તો કાનમાં જ કહ્યું હતું પધરાવતી વખતે, મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. ઠાકોરજી કે વલ્લભ તમારી યારે હારવાની મજા આવે છે. તો આપણો તો વકીલ કેવો સબળ છે. એટલે ગોપીને નારદજીએ કીધું કેને ગોપી, ગોપી નારદજી તમે વ્રજમાં છો, તમે પ્રભુને મળીને આવ્યા? એ કે તને મળી લઉં એટલે ઠાકોરજીને મળ્યા છે એટલો મને આનંદ થાય છે. કારણ કે ગોપી પ્રેમની ધ્વજા છે. વલ્લભે કહ્યું ગોપી ગુરુ છે. હંમેશા તમે માર્ક કરજો, તમારે 10મે માળે જવું હોય ને પેલા લિફ્ટની
શોધ નહોતી થઈ તો ચડીને જતા હતા. તમારે ઉપર જવું હોય ને તો સીડી જોઈએ. તો આપણા જીવનમાં પણ આપણે ભક્તિમાં આગળ વધવું હોય ને તો ગુરુરૂપી સીડી જોઈએ. ગુરુરૂપી સીડી ના હોય, કોઈ ગમે ત્યાં અથડાવી દે, ગમે ત્યાં ભટકાવી દે, ગમે ત્યાં તમને અન્ય માર્ગે લઈ જાય. પણ તમે સીડી છે, હવે આપણે આ ઘર છે 10 માળ નથી, 3 છે, 2 સીડી છે. તો આ ઘર પ્રભુનું, આ સીડી પ્રભુની. પણ સીડી બનાવી કોણે? મારા વલ્લભે. કે તારે ઉપર જવું છે ને, ચિંતા કરમાં, હું એવી સીડી બનાવીશ 2 બાજુ તારે પકડાશે, સેવા ને સત્સંગ. સીડી છે એ તારે ખડખડાટ ઉપર જવાશે. હવે મારા પગ દુખે જ, હવે મારાથી હલાતું નથી. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, જ્યાં નહીં ચલાય ત્યાં હું તારો હાથ પકડીશ. જેનો હાથ વલ્લભે પકડ્યો હોય ને મારા વાલા, એણે પોતાની ચિંતા કરવાની જરૂર નહીં. આરાધ્યએ તમારો હાથ પકડ્યો હોય ને તો હજી થોડી બીક લાગે કે ટ્રક આવશે ને, બીકના માર્યો મારો હાથ છૂટી જશે તો. એટલે રોડ આવે ને એટલે દાદા ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યો, તમે મારો હાથ પકડી લ્યો ને. તે પકડ્યો છે ને બેટા, દાદા મેં પકડો ને બીકનો માર્યો છૂટી જાય તો. પણ દાદા તમે મારો હાથ પકડશો ને તો તમે ગમે એ થશે પણ મારો હાથ છોડશો નહીં. લૌકિકમાંય પૌત્રને દાદા ઉપર આટલો વિશ્વાસ છે તો આપણે તો આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો જ મારા વાલા. છૂટવાની ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણે થોડું હખણું રહેવું પડે. ચૂંટલા ના ખણાય. ચૂંટલા ખણવા એટલે શું? હા, પણ આપણે ચૂંટલા ન ખણાયો મારા વાલા. ચૂંટલા ખણવા એટલે શું? અન્યાશ્રય કરવો, મુખરતા દોષ કરવો, અસમર્પિત લેવું. તો જો વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. આપણો હાથ ક્યારેય છોડવાના નહીં, વલ્લભે વચન લીધું છે. લૌકિકમાંય હથેવાળો થાય પછી હું તમારી યારે કોક વાર ઝઘડી પડું, તમારાથી ખોટું બોલી જાઉં, તમારાથી વારંવાર મારે આ જોઈએ તે જોઈએ, તો તમે ઉદાસ થઈ જાઓ પણ છોડી તો ના જ દો. તો લૌકિકમાંય આપણો વર આવવો હોય તો આ તો મારો વાલો, આ પુષ્ટિ પુરુષોત્તમને આપણો પતિ બનાવી દીધો છે. આ વલ્લભની કૃપા સિવાય શક્ય નથી. તો ગોપીએ કીધું, નારદજી કોનું ધ્યાન ધરતી હતી ખબર છે? કેને ગોપી? હું ધ્યાન ધરતી હતી ઠાકોરજી, આ સાવરો મારી આંખમાં એવો સમાઈ ગયો છે કે ઘરના કામ મને દેખાતા નથી, મારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. જીત દેખું તિત આડોહી આવે, કીર્તન છે. જીત દેખું તિત આડોહી આવે. એ આડો આવે છે તો કામ હાથમાંથી પડી જાય છે. એટલે થોડી વાર હું અહીંયા તપ કરવા બેઠી, ધ્યાન, કે તું થોડી વાર મારી આંખમાંથી ને બહાર નીકળ ને તો મારા ઘરકામ થઈ જાય. મારા સાસુ ને મારા નણંદને મને મેણા આપે છે. નારદજી કે જેને મેળવવા માટે ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ જાય છે તોય પ્રભુ ઝલક નથી દેખાડતા. અને આ ગોપી એમ કે છે થોડી વાર આઘો જા. આ પુષ્ટિ માર્ગ છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી એવા વૈષ્ણવ છે જે સતત ઠાકોરજીનું સ્મરણ કરે. એ કે ઈલાબેન ખીચડી બનાવી હોય ને ભેળી, પછી બધા પ્રસાદ લેવા બેસીએ તો મને બેલવનમાં ગુસાઈજીના બેઠકજીના દર્શન થાય કે ભેળીનો મનોરથ તો ત્યાં ખીચડી ખેલલો. તો લીલી પરિક્રમામાં ગયા હોય ને ગુરુદેવ પીરસવા આવ્યા હોય ને હાથમાં ગોરસ દેતા હોય ને અંદર ઘી પધરાવતા હોય અને જે બોલાવે પાછા
દાનઘાટી બાનઘાટી સાંકડી ખોર, અમલા દમલા, ગુસાઈજી કે સંગ, વલ્લભ કુળ કે રંગ, વૈષ્ણવ કે સાથ, આઈ જઈયો. એ કે મને ખીચડી બનાવે તો એ યાદ આવે. મને નવી ચૂંદડી લાવો નીલાબેન, નવી સાડી, તો મને બાંધણી ને લેરિયા બહુ ગમે. એ કે ઘણીવાર મારી વહુ મારી મસ્કરી કરે કે બા તમને હવે તો 65 વર્ષ થયા પણ તમને બાંધણી લેરિયા જ ગમે. નવી નવી વેરાયટી કેવી હોય છે, મારે એને કેમ સમજાવવું કે મારી અલૌકિક ચૂંદડી છે, મેં એના નામની ચૂંદડી ઓઢી છે. આવું આવું કાનજી